બોલો। આજે અહીંયા દાહોદની અંદર આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે। રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે। 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે। 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી। આજે નવું બજેટ પણ આવી રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું। એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને 1 પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે, પણ વેતન વધારાના નામે શૂન્ય છે। 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી। આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે। તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે। બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે। આજે ખૂબ ધક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી। આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે, બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે। તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ, એ અમારી માંગણી છે। મારું નામ પરમાર કુસુમબેન છે। હું દેવળ બારે તાલુકામાંથી આવી છું। આજરોજ અમે જિલ્લામાં દરેક તાલુકામાંથી બહેનો પ્રાંત સાહેબને આવેદન આપવા આવ્યા હતા। અમારી માંગણી એટલી જ છે કે અમારા બજેટ 16 તારીખે છે તો અમારે એમાં પગાર વધારો થાય અને જે અમારા અહીંયા સ્થાનિક થોડી રજૂઆતો છે એ કરવાની હતી, એ કરી છે અમે। એમાં થોડી કામગીરી અમારી ઓછી થાય અને જે FRS સિસ્ટમને બધું ચાલુ કર્યું છે સરકારે, એમાં બી થોડી બંધ કરાવે તો સારું છે, કેમ કે નેટ આવતું નહીં ને બધું ઓનલાઈન કામગીરીમાં FRSમાં તો કેવું છે THR આવે તો જ આપવાનું એવું હોય, પણ અમને ડાયરેક્ટ ઓનલાઈન કામગીરી કરાવે છે। THR પહેલું આવતું નહીં ને લાભાર્થીમાં OTP પહેલા જતા રહે છે અને લાભાર્થીને સ્ટોક મળતો નહીં, એવું થાય છે। અમારે છે ને દાહોદમાં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનો નવી એપો આવતી જાય છે અને બધી બહેનોને કેવું છે કે ફોનો અમુકના ચાલતા ના, મોબાઈલ ચાલતા ના હોય, નેટવર્ક આવતું ના હોય। અમુક તો અંતરિયાળ વિસ્તાર હોય તો એ બહેનોને એટલી તકલીફ પડે છે કે બિચારા એમના ફોટા સેવ ના થાય તો કે તમારું આજુ કેમ નથી ખુલ્યું, AVT કેમ નથી થયું, NCS કેમ નથી થયું, એમ કરીને પછી મેસેજ કરે છે, ધાક ધમકીવાળા મેસેજ કરે છે। એટલે બહેનો બિચારા શું કરે, જેમ તેમ કરીને એમની પાસે ફોન ના હોય ને તોય બિચારા હપ્તેથી પણ લઈને એ લોકો બહેનો ફોન લાવીને કામ કરે છે, પણ તોય એમાં કામગીરી થતી નથી એમ। એટલે મેન એ છે કે અમને કામગીરી તમે આટલી કરાવો છો તો પછી અમને નવા મોબાઈલ પણ તો આપો ને એમ। અને જ્યારે સરકારે કંઈક કામગીરી કરાવી હોય એમની કંઈક કામગીરી, ધારો કે BLO ની, તો અમને સરકારી કર્મચારી ગણે અને જ્યારે અમારે અમારું હકનું માંગવાનું હોય ને ત્યારે કે તમે સરકારી કર્મચારી નથી, ગમે ત્યારે કે તમને છૂટા કરી દેવાના, એટલે તમને અમારી જોડે કામ કરે ત્યારે જ અમે સરકારી કર્મચારી ગણાય એમ।